Hello everyone, I am PM Sir. Welcome to SJC by PM Sir. Let's join hand make the society be educated. Best timetable learning skill. Would you like help creating a timetable for a specific skill you are looking to learn or tips on staying consistent with our learning schedules? શું તમે શીખવા માગતા હોય તો ચોક્કસ કૌશલ્ય માટે સમયપત્રક બનાવવા મદદ માગો છો અથવા શીખવામાં સમયપત્રક સાથે સુસંગતતા રહેવા માટેની ટિપ્સ માગો છો? તો એના માટે આપણે આજે આ ટોપિક વાત કરવાના છીએ. બેસ્ટ ટાઈમ ટેબલ ફોર લર્નિંગ સ્કિલ. શીખવાની કુશળતા માટે શ્રેષ્ઠ સમયપત્રક. ક્રિએટિંગ અ ઇફેક્ટિવ ટાઈમ ટેબલ ફોર અ લર્નિંગ સ્કિલ involves balancing study times, practice, and rest. Here's an idea for structuring a timetable. શીખવાની કુશળતા માટે અસરકારક સમયપત્રક બનાવવા માટે અભ્યાસ અને આરામનું સંતુલન બનાવવું જરૂરી છે. સમયપત્રક બનાવવા માટે અહીં એક વિચાર છે કે વિદ્યાર્થી મિત્રો, આજે ઘણા વિદ્યાર્થીઓને એક શીખવાનું સમયપત્રક બનાવવું પડે છે જેનો અંદાજ નથી. પણ એ સમયપત્રક કેમ બનાવવાનું છે તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા રહીશું. તો તમે વિડીયોને અંત સુધી જોજો. ટોટલ 4 ટિપ્સ છે વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે ટોટલ 4 ટિપ્સ છે. હવે આ 4 ટિપ્સમાં આપણે કન્વર્ટ કરીને બધા લોકોને એક્સપ્લેન કરશું. સેટ ગોલ્સ. હવે પહેલાં આપણે હંમેશા સેટ ગોલ્સ કરવા પડે, એટલે મીન્સ કે ધ્યેય નક્કી કરો. ડિફાઇન વોટ સ્કિલ યુ વોન્ટ ટુ લર્ન એન્ડ ગોલ્સ ફોર લર્નિંગ ધેમ. તમે કઈ કુશળતા શીખવા માગો છો? હવે વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર એવો એક સ્કિલ હોવી જોઈએ કે મારે આ એક જ ટૉપિક શીખવો છે. તો એની અંદર તમે કુશળતા રાખો. આજે તમે ધોરણ 10થમાં હોય એટલે કે એસએસસીમાં હોય, કે ધોરણ 12થમાં હોય એચએસસીમાં હોય, કે પછી તમે કોલેજ કરતા હોય, કે કાં તો તમે જોબ કરવા માગતા હોય છો ફ્યુચરમાં, તો એના માટે તમે કઈ કુશળતા શીખવા માગો છો તેને શીખવા માટે પહેલાં લક્ષ્ય વ્યાખ્યાયિત કરો. એટલે કે તેના ઉપર પહેલાં ફોકસ કરો. તમે જે શીખવા માગો છો એ કે તમારે સીએ બનવું છે, સીએસ બનવું છે, લોયર બનવું છે, એડવોકેટ બનવું છે, તો પહેલાં આપણો સેટ ગોલ છે એ નક્કી કરો. એ બેઝ ઉપર આપણે વર્ક કરવાનું છે. સેકન્ડ, allocate time. Dedicated specific times for learning and practice each skill. હવે અલોકેટેડ ટાઈમ એટલે કે સમયને આપણે વહેંચવો પડશે, ફાળવવો પડશે. દરેક કુશળતા એટલે કે દરેક વસ્તુને શીખવા માટે કે અભ્યાસ કરવા માટે ચોક્કસ સમય આપણે ફાળવવો પડશે. સમયને આપણે ડિવાઇડેડ કરવાનો છે. કે આજે દાખલા તરીકે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો છે, એનો ફિક્સ ટાઈમ હોય છે જીમમાં જવાનો. આજે શોખિંગ હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જીમમાં જાઓ છો એવી રીતે એવો એક સેટ તમે નક્કી કરો. અથવા ઘણા લોકો જે એસએસસી અને એચએસસીના સ્ટુડન્ટ હશે એ લોકો હંમેશા એવરી 2 hours છે એ ક્લાસીસમાં ફિક્સ શીખવા જતા હોય છે. તો એના માટે પણ આજે છે કે જો આજે શીખવાની ધગશ છે, તમે એવરી 2 hours દરેક લોકો પોતાનું એક ટાઈમ છે એ સેટ નક્કી કરે છે કે આજે સ્કૂલમાં 5 કલાક કરે છે, ક્લાસીસમાં 2 કલાક કરે છે, એક્સ્ટ્રા એને 2 કલાક લર્નિંગ કરવું પડે છે. તો પહેલાં એક આવો ચોક્કસ ટાઈમ ટેબલ તમારે ફાળવવાનું છે કે ડેઇલી રૂટીન તમારી પાસે હોવું જોઈએ કે મારે આજે વર્ક શું કરવાનું છે. તો હંમેશા તમારે દરેક વસ્તુને શીખવા માટે તમારે ચોક્કસ ટાઈમ તો આપવો જ પડશે. તે પછી તમે ધોરણ 10માં હોય કે પછી 12માં હોય કે કોલેજમાં હોય, તમારે પહેલાં સેટ નક્કી કરવાનો છે કે આપણે કઈ રીતે સમયને વહેંચવો છે. જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે સમય છે એ ફાળવવાનો છે. નેક્સ્ટ, થર્ડ સ્ટેપ, બેલેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા પાસે નથી કે બેલેન્સ વસ્તુ નથી. બેલેન્સનો મિનિંગ આપણે જો એક્સપ્લેન કરીને સમજાવીશ કે બેલેન્સ સ્ટડી ટાઈમ વિથ બ્રેક્સ ટુ અવોઇડ બર્ન આઉટ. હવે બર્ન આઉટનો મિનિંગ ઘણા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય કે બર્ન આઉટ શું છે. કે બર્ન આઉટ ટાળવા માટે અભ્યાસ સમયને વિરામ સાથે સંતુલિત કરો. બર્ન આઉટનો મિનિંગ થશે કે વધુ પડતું કામથી સંપૂર્ણપણે તમે થાકી જાઓ છો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમારી એક્ઝામ હોય છે ત્યારે તમે રાતને દિવસ કરીને મહેનત કરીને વાંચતા હોય છો. ત્યાર પછી 2-3 દિવસમાં તમારી હેલ્થ છે એ લથડી પડે છે, એટલે કે તમે બીમાર પડી જાઓ છો. તો બર્ન આઉટનો મિનિંગ થશે કે વધારે કામ કરશો તો થાકી જશો. એના કરતાં બેલેન્સ રાખો
કે ડેઇલી તમે રૂટીન વાંચો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે અને તમારી હેલ્થ પણ છે એ પણ સારી રહેશે. તો આ ખાસ તમે યાદ રાખજો. નેક્સ્ટ નંબર 4 જે પોઈન્ટ છે, રિવ્યૂ એન્ડ એડજસ્ટ. રેગ્યુલરલી રિવ્યૂ પ્રોગ્રેસ એન્ડ એડજસ્ટ ધ ટાઈમ ટેબલ એઝ નીડેડ. હવે કે તમારે રિવ્યૂ મીન્સ સમીક્ષા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમીક્ષા એટલે શું કે બારીકાઈથી તમારે જોવાનું છે કે તપાસવાનું છે. તમે જે વાંચ્યું છે, તમે જે આજે કંઈ કર્યું છે, એ તમારે બધી વસ્તુનું એનાલિસિસ કરવાનું છે અને તપાસવાનું છે કે આજે મેં શું કામ કર્યું છે, કયા વિષયમાં મેં આજે વધારે વાંચન કરેલું છે, કે કયા હું કામમાં સ્કિલ શીખવા માગું છું. તો આ બધું તમારે ડેઇલી રૂટીન છે, એ તમારે રિવ્યૂ છે, એ તમારી જાતને પૂછવાના છે કે મેં આજે શું કર્યું છે. એન્ડ એડજસ્ટ એટલે કે સમા આયોજન. તો સમા આયોજન એટલે શું કે આને તમારે ગોઠવણી કરવાની છે. આજે દાખલા તરીકે તમારો સમય બગડી ગયો છે તો પણ કાલ તમારો સમય બગાડવો ન જોઈએ. એ તમારે સમયને એડજસ્ટ કરતાં શીખવાનું છે કે એની યોગ્ય રીતે ગોઠવણી કરો. એટલે કે નિયમિતપણે પ્રગતિની સમીક્ષા કરો. તમે જે ફિલ્ડમાં આગળ વધો છો તો એ ફિલ્ડમાં તમારે ઇન્ટરેસ્ટ રાખવાનો છે અને સાથે એના તમારા જે ધ્યેય છે એને પણ તમારે કમ્પ્લીટ કરવાના છે અને જરૂર મુજબ તમારે સમયપત્રકનું સમાયોજિત કરવું પડશે. અને તમે ટાઈમ ટેબલ ગોઠવો કે આજે મારે કેટલા વાગે ઉઠવાનું છે, કેટલા વાગે વાંચવાનું છે, કેટલા વાગે હું ઓફિસમાં જાઉં છું. આ બધાનું તમારી પાસે છે એક રિપોર્ટ હોવો જોઈએ. એટલે જેથી કરીને તમને આઈડિયા આવે તમે કેટલી કલાક ગેમ રમો છો, કેટલી કલાક વાંચન કરો છો, કેટલી કલાક ભગવાનની પૂજા કરો છો, કેટલી કલાક તમે ફેમિલીને આપો છો, કેટલી કલાક તમારા ફ્રેન્ડ્સને આપો છો. આ બધુંય તમારું એક કમ્પ્લીટ સમાયોજન હોવું જોઈએ કે દરેક વસ્તુને તમે નોટ ડાઉન કરો, તમે ગોઠવણી કરતાં શીખો. સમાયોજન એટલે ગોઠવણી થશે વિદ્યાર્થી મિત્રો, કે તમે એકવાર ગોઠવણી કરો એટલે જેથી કરીને તમારો સમય છે એ તમે ક્યાંય તમારો વધારાનો વેસ્ટેજ સમય છે એ નહીં બગાડો, એ મને આશા છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે 4 ટિપ્સ છે એ કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ આપણે વાત કરવાની છે કે એક્ઝામ્પલ આપું છું કે એક્ઝામ્પલ ટાઈમ ટેબલ સ્ટ્રક્ચર, ઉદાહરણ સમયપત્રક માળખું, કે તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું કે આજે જે લોકો સરકારી નોકરીની પ્રિપેરેશન કરતા હોય છે એના માટે ખાસ છે કે મોર્નિંગ સેશનમાં શું કરવાનું છે. કે મોર્નિંગ સેશનમાં કે સવારે ફોકસ ઓન કોર લર્નિંગ, કે તમારે મુખ્ય શિક્ષણ પર કેન્દ્રિત કરવાનું છે, કે ધ્યાન દોરો, કે તમે રીડિંગ કરો. સવારના પોરમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો રીડિંગ કરવું જરૂરી છે. સવારે તમે મેક્સિમમ તમને ટાઈમ કહી દઉં તો 4 o'clock અથવા 5 o'clock આ બેની વચ્ચે તમારે ઉઠી જવું જોઈએ અને ડેઇલી રીડિંગ કરવું જોઈએ. તમે જો 5 o'clock ઉઠી જાઓ છો તો 5 o'clock to 7 o'clock ડેઇલી તમારે રીડિંગ કરવું પડે અને તમે જે થિયરી છે એને ખાસ કન્સેપ્ટમાં રીડ કરો. તમે એને મુખ્ય એક્સપ્લેન કરીને સમજો કે શું કહેવા માગે છે, કે એને આપણે ગોખણપટ્ટીની જેમ ગોખવાની નથી. તો એક ખાસ યાદ રાખો, આ તમારો સેશન નક્કી કરો કે મોર્નિંગમાં હું 5 to 7 o'clock છે એવરી ડે રીડિંગ કરીશ, અથવા 5 to 6 o'clock આપો કે 5 to 6 o'clock ડેઇલીની પહેલાં 1 hour કમ્પ્લીટ કરો, કે 1 hourનું ટાસ્ક તમે લ્યો, કે તમે ડેઇલી એવું એક કમિટમેન્ટ કરો કે તમે આઈડિયા બનાવો, કમિટમેન્ટ આપો અંદરથી કે 5 to 6 o'clock એવરી મોર્નિંગમાં હું 1 hour રીડિંગ કરીશ. તો તમારી વાંચવાની આ મેથડ છે એ તમે એક પહેલાં ખાસ ઇમ્પ્રૂવ કરો કે આ રીતે તમારે વાંચવાનું છે. ત્યાર પછી જે થિયરી કન્સેપ્ટ છે એને પણ તમારે રટ્ટા મારવાના નથી, તમે સાથે પ્રેક્ટિસ કરો કે કઈ રીતે યાદ રાખવી, ટેકનિક્સ બનાવો. નેક્સ્ટ આફ્ટરનૂન સેશન થાય છે પ્રેક્ટિસ ઓર અપ્લાય સ્કિલ, કે હેન્ડ ઓન પ્રેક્ટિસ, કુશળતાનો અભ્યાસ કરો. કે કુશળતા એટલે શું અને લાગુ કરો, કે તમે જે મોર્નિંગ સેશનમાં જે તમે રીડ કર્યું છે એનું જ તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની છે. તમે દાખલા તરીકે જે ટૉપિક વાંચ્યો છે એ ટૉપિકને તમે રાઇટિંગ કરતાં શીખો, મોઢે શીખો, કે મોઢે તમારે જાતે એક્ઝામ દેવાની છે. કે તમે જો એકવાર પ્રેક્ટિસ કરી લેશો કે મેં જે સવારે પ્રેક્ટિસ કરેલી છે એ મેં રીડિંગ કરેલું છે એ મને યાદ છે કે નથી, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે તમારે 2 થી 3 વાર રિટેન્શન થઈ જશે અને હા, કાં તો તમે રિકોલ કરી શકો છો, યાદ રાખી શકો છો. તમારી જે સ્મૃતિ છે, તમારો જે પાવર છે, ગ્રેસ્પિંગ પાવર, આ વધી જશે વિદ્યાર્થી મિત્રો. ખાલી 1 અઠવાડિયું તમે આ રીતે પ્રેક્ટિસ કરશો તો, કે ડેઇલી મોર્નિંગમાં તમારે 1 hour છે એ તમારે રીડિંગ કરવાનું છે અને એ રીડિંગ કરો છો એને આફ્ટરનૂન સેશનમાં તમે પ્રેક્ટિસ કરો. તમે જે વાંચ્યું છે એનું જ તમે પ્રેક્ટિસ કરો. ગેરંટી આપું છું અઠવાડિયા સુધી આ પ્રેક્ટિસ કરશો એટલે તમારી જે યાદશક્તિ છે એ ખરેખર વધી જશે. ત્યાર પછી ઇવનિંગ સેશન, એટલે કે ઇવનિંગમાં તમારે શું કરવાનું છે કે 4 o'clock to 8 o'clockની વચ્ચે કે રિવ્યૂ પ્રોગ્રેસ,
પ્રગતિની સમીક્ષા કરો એન્ડ પ્લાન નેક્સ્ટ ડે કે બીજા દિવસનું આયોજન બનાવો. આજે જે તમે શોર્ટ ટર્મનું આયોજન તમે જે કમ્પ્લીટ કર્યું છે એવું શોર્ટ ટર્મનું નેક્સ્ટ ડે કરો. હું તમને ડેઇલી 1 hour જ કહું છું રીડિંગ કરવાનું, ઓનલી ફોર 5 to 6 o'clock. ખાલી તમે 1 કલાક વાંચવાની શરૂઆત કરો વિદ્યાર્થી મિત્રો. ઘરે તમારી જે પ્રેક્ટિસ છે એ ઇમ્પ્રુવમેન્ટ થશે અને સાથે સાથે તમારું જે મેમરી છે પણ મેમરી પાવર છે એ વધી જશે. ખાલી 1 hour તમે ડેઇલીની વાંચનમાં ધ્યાન આપો અને સાથે સાથે તમે આ પ્રેક્ટિસ કરો બપોરે લખવાની, એટલે ગેરંટી આપું છું કે દરેક વિદ્યાર્થીઓનો છે ગ્રાસ્પિંગ પાવર છે એ ખરેખર વધી જશે. નેક્સ્ટ આપણે ટિપ્સ ફોર ઇફેક્ટિવ લર્નિંગ. હવે તમારે વિદ્યાર્થી મિત્રોને અસરકારક કઈ રીતે બનાવવાનું છે, અસરકારક શિક્ષણ માટેની સ્ટેપ કે તમારે અને વધારે પડતું અસરકારક બનાવવું છે તો શું કરવું છે. કન્સિસ્ટન્સી. હવે વિદ્યાર્થી મિત્રો આ જ આપણામાં નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે 1 થી 2 દિવસ પહેલાં રેગ્યુલર વર્ક કરે છે અને કન્સિસ્ટન્સીને રેગ્યુલર જ કહેવાશે કે તમે પહેલાં નિયમિત વર્ક કરતા હોય છો ત્યાર પછી તમે એને છોડી દો છો. તો સુસંગતતા તમારામાં હોવી જોઈએ. સ્ટીક ટુ ધ ટાઈમ ટેબલ, કન્સિસ્ટન્સી. સમયપત્રકને સતત વળગી રહો. તમે ડેઇલી 1 hour એકવાર તમે કમિટમેન્ટ કરો કે ડેઇલી હું 1 hour છે રીડિંગ કરીશ ને કરીશ. તમે આ રીતે જો રીડિંગ કરશો અને ત્યાર પછી તમારે આફ્ટરનૂન સેશનમાં એને રાઇટિંગ કરવાનું છે તો તમે નોટ પેનથી તમે એને રાઇટિંગ કરો. તમે જે રીડ કર્યું છે એને રાઇટિંગ કરતાં શીખો. આ કમિટમેન્ટ આપો. તમે કન્સિસ્ટન્સી વર્ક કરશો અને રેગ્યુલર જો તમે આ કામમાં વળગી રહેશો તો તમને 100% રિઝલ્ટ મળશે. નેક્સ્ટ નંબર 2, ફોકસ સેશન. હવે ફોકસ સેશન એટલે શું? કેન્દ્રિત સત્રોમાં તમારે હંમેશા ફોકસ કરવાનું છે. કઈ વસ્તુમાં ફોકસ કરવાનું છે? યુઝ ફોકસ શોર્ટ સેશન એન્ડ ફોર બેટર રિટેન્શન. સારી રિટેન્શન માટે કેન્દ્રિત અને ટૂંકા સત્રનો ઉપયોગ કરો. હંમેશા જો વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ કીધું છે, શોર્ટ સેશન, કે તમે જે હંમેશા તમારા જે ટાઈમ ટેબલ બનાવો છો એ શોર્ટ સેશનમાં બનાવો, કે તમે ટૂંકા ગાળાનું પહેલાં આયોજન કરો. જો મેં તમને એટલે જ કીધું છે કે ડેઇલી 1 કલાક જ તમારે વાંચવાની છે અને આફ્ટરનૂનમાં તમારે એનું રાઇટિંગ કરવાનું છે. તો પ્લીઝ આ રીતે તમે ફોલો કરો એટલે તમને બધી વસ્તુઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ યાદ રહેશે અને રિકોલ પણ તમારે કરવાનું છે. રિકોલ એટલે શું કે ફરી પાછું તમારે એને રાઇટિંગ કરીને લખવાનું છે આફ્ટરનૂન સેશનમાં. અને વિદ્યાર્થી મિત્રો રિટેન્શનનો મીનિંગ અહીંયા એવો થશે કે વ્યક્તિની મેમરીને તમારે જાળવી રાખવાની છે. તમે એક વ્યક્તિ છો, તમે એને જાળવતા શીખો. અને હા, તમારે પણ મેમરી કાર્ડ છે અંદર, આપણે બધાને એક સરખો માઇન્ડ જ હોય છે. વ્યક્તિની જે મેમરી હોય છે એને જાળવી રાખવા માટેની ક્ષમતા છે રિટેન્શન, એટલે કે આપણે જાળવી રાખવાનું છે, આપણે કોઈથી ભૂલવાનું નથી. અને લાસ્ટમાં સેલ્ફ કેર, કે તમારી પણ તમારે સંભાળ રાખવાની છે. સંભાળ આપણે આપણી જાતે બનાવવાની છે. કોઈ આપણી હેલ્થ ધ્યાન નહીં રાખે પરંતુ આપણે ખુદ જ રાખવાની છે. ખાસ યાદ રાખજો. ઇન્ક્લુડ ધ બ્રેકફાસ્ટ, ઇન્ક્લુડ બ્રેક્સ એન્ડ સેલ્ફ કેર ફોર સસ્ટેનેબિલિટી. ટકાઉપણું માટે વિરામ અને સંભાળનો સમાવેશ કરો. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા તમે તમારો ટકાઉપણું કરો. સસ્ટેનેબિલિટી, કે સસ્ટેનેબિલિટી છે એ તમારામાં હોવી જોઈએ. સસ્ટેનેબિલિટી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે ટકાઉપણું. હવે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સસ્ટેનેબિલિટી એવું કહેવા માગે છે કે હંમેશા તમે તમારું પહેલાં ફોકસ છે એ તમારા ફૂડ ઉપર રાખો, કે તમારે કયા ફૂડ લેવાના છે. ફૂડને હંમેશા અવોઇડ કરતા શીખો, કે વધારે પડતું જો તમે બહારનું કોઈ પણ વધારે પૌષ્ટિક છે ત્યાંથી મેળવશો અને ત્યાંથી તમે ખાશો તો આ બધા ફૂડ છે એ ખૂબ જ હેવી હોય છે. આપણા જે પાચન તંત્ર છે એને તમારું ડાયજેસ્ટ જે સિસ્ટમ છે એ બગાડી નાખે છે. તો આને પણ તમે ખાસ યાદ રાખજો કે સસ્ટેનેબિલિટી, કે તમારામાં ટકાઉપણું હોવું જોઈએ. તમે હંમેશા પૌષ્ટિક આહાર મેળવો, ઘરની કોઈ પણ વસ્તુ છે એ ખાવાનો ખાસ આગ્રહ રાખો. અને હા, તમારે તમારી સંભાળ છે એ ખાસ રાખવાની છે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે. અને હા, આ રીતે આશા રાખું છું કે તમને ખબર પડી હશે કે બેસ્ટ ટાઈમ ટેબલ લર્નિંગ સ્કિલ એટલે શું છે. તો વિદ્યાર્થી મિત્રો જે લોકોએ વિડીયો જોયો છે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ખરેખર લાઇક કરજો અને સાથે કોમેન્ટ પણ કરજો કે નેક્સ્ટ વિડીયો તમારે કેના વિશે બનાવવો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જેટલી કોમેન્ટ કરશો એ બેઝ ઉપર આપણે વિડીયો છે એ ક્રિએટ કરશું. કે તમારે ખાસ કોમેન્ટ કરાવવાની છે કે સર મારે આ વિડીયો રિલેટેડ ટોપિક છે અથવા ઇન્ફોર્મેશન જોઈ છે. તો તમે જે ઇન્ફોર્મેશન જોતી હશે એના બેઝ ઉપર તમારે કોમેન્ટ કરવાની છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે કોમેન્ટ કરશો તો એના બેઝ ઉપર છે એ તમને વિડીયો પણ અપલોડ કરવામાં આવશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.